હા હાલશે. ફેસ અહીંયા આમ ક્લોઝઅપ લઈને આમ આમ ઊભો ઉતારજો એટલે બધા. શ્રી વલ્લભાધીશ કી જય. પરમ દયાળ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રી રાજ હરણ કી જય. સાતે સ્વરૂપ કી જય. 84 વૈષ્ણવ કી જય. 252 ભગવદીયન કી જય. અષ્ટ સમાય કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. દંડવત પ્રણામ જય જય તથા સર્વેને જય શ્રી કૃષ્ણ. 1 વર્ષની મહેનત પછી આજે પરીક્ષા આપીને રિઝલ્ટ આપવાનું છે. તો આ વખતે ટોટલ ભાવનગરમાં અને મહુવા સેન્ટર અને ઓનલાઈન મળીને ટોટલ 190 જણાએ આપણે પરીક્ષા આ વખતે આપી. તો કુલ 190 જણાની પરીક્ષા છે. અને એવી જ રીતે પ્રથમ ક્રમાંક જે છે એમાં બી આ વખતે સંખ્યા વધી ગઈ છે. એટલે આ બાજુથી ગણતરી કરીએ આપણે તો 100 માર્ક આવ્યા છે એમને. પ્રથમ નંબર આવ્યો છે. બીજા નંબર ઉપર 99 માર્ક્સ છે અને સેકન્ડ નંબર છે. અને ત્રીજા નંબર ઉપર 98 માર્ક્સ સુધાને આપ્યા છે. પણ એ સિવાય પણ આ વખતે 90 થી 100 ની વચ્ચે ઘણા બધા છે. એટલે એ ડિટેલ જ્યારે રિઝલ્ટ મૂકીશ ત્યારે આપણે ખ્યાલ આવશે. તો સૌથી પહેલાં આપણે મહુવા સેન્ટર જે છે એ ત્યાં ફાલ્ગુનીબેન છે એ ક્લાસ ચલાવે છે. અને એમના જે ફર્સ્ટ યરના જે છે 12 સ્ટુડન્ટ હતા ટોટલ પરીક્ષા આપી છે. અને એમાંથી પણ ત્રીજા નંબરે 80 વર્ષના નંદિનીબેન કરીને છે. તો એમને 98 માર્ક આવ્યા છે ત્રીજા નંબરે. એ 80 વર્ષના છે એકદમ. પછી બીજા છે રાજલક્ષ્મીબેન કરીને છે. તો એમને પણ 98 માર્ક આવ્યા છે. ત્રીજા છે વિમલાબેન છે. એમને પણ 98 માર્ક આવ્યા છે. આ સિવાય દુબઈથી જોઈન્ટ થતા ઓનલાઈનમાં મહુવાના સેન્ટરમાં સીમાબેન સાયર કરીને છે. તો એ બીજા નંબર ઉપર છે. એને 99 માર્ક આવ્યા છે. અને ત્યાર પછી ફર્સ્ટ નંબર ઉપર 3 છે. એમાં પણ 2 મોટી ઉંમરના બહેનો છે. મિલનબેન ગુજરાતી છે. એને 100 માંથી 100 માર્ક આવ્યા. પછી ઇન્દુબેન પટેલ છે. એમને 100 માંથી 100 માર્ક આવ્યા છે. શ્રદ્ધા છે એકદમ નાનકડી દીકરી છે. તો એને પણ 100 માર્ક આવ્યા છે. તો મહુવા સેન્ટરમાં ફર્સ્ટ યર છે. પછી સેકન્ડ યર છે મહુવામાં. એમાં પણ ઘણા બધા મોટી ઉંમરના જ આ રીતના બધા બહેનો પણ છે. તો ઉર્વશીબેન મહેતા ત્રીજા નંબર પર 3 જણા છે. ઉર્વશીબેન મહેતા 98 માર્ક. પછી દીપ્તિબેન શાહ 98 માર્ક. નીલાબેન સૂચક 98 માર્ક. નીલાબેન તો ગ્રુપમાં પણ બધા ઘણા બધા જોડાયેલા છે અને કીર્તનો પણ ગાઈને મૂકે છે બધી જગ્યા પર. પછી સેકન્ડ નામ છે ક્રીનાબેન મહેતા 99 માર્ક. ભારતીબેન સંઘાણી 99 માર્ક. પછી ફર્સ્ટ નંબર ઉપર છે 4 જે છે એમાં વસંતબેન પટેલ 100 માંથી 100 માર્ક. પછી નીમાબેન હીરપરા જે છે એને 100 માંથી 100 માર્ક છે. અમીશીબેન ધ્રુવ 100 માર્ક છે. પછી ગીતાબેન બેરા એમને 100 માંથી 100 માર્ક છે. ત્યાર પછી મહુવામાં ચતુર્થ વર્ગની અંદર આપવાવાળા પરીક્ષા જે છે એમાં ટોટલ 16 જણાએ પરીક્ષા આપી. તો ઈશિકા મેર છે 98 માર્ક છે.
ત્રીજા નંબર ઉપર. પછી યોગિનીબેન દોશી છે એ 98 માર્ક ઉપર છે. યોગિનીબેન છે એ મહુવામાં હમણાં પણ નીપાબેન છે એમના રિલેટિવ થાય, અને અહીંયા આપણે દેવાંગભાઈ છે એમના સાસુના ફ્લેટમાં પહેલા અહીંયા રહેતા હતા, ભાવનગર છે એ છે. પછી સેકન્ડ નંબર ઉપર છે 99 માર્ક ઉષાબેન સોની, અને ફર્સ્ટ નામ છે ફાલ્ગુનબેનના ભત્રીજી ભક્તિવાલા, એને 100 માર્કથી 100 માર્ક. દીપ્તિબેન સોપારિયા છે, બરોડાથી છે, એમને પણ 100 માર્ક છે. પછી પ્રીતિબેન મહેતા, એને 100 માર્ક છે. પ્રીતિબેનના એ લોકો 3 બહેનો છે, એક દીપ્તિબેન, પ્રીતિબેન, અને અહીંયા પણ એક છે એ તૃપ્તિ, એ નંદાલયમાં આવે છે. તે લોકો 3 બહેનો છે. અને ખુશી ચૌહાણ છે, એને પણ 100 માંથી 100 માર્ક છે. ત્યાર પછી પંચમ વર્ષમાં જોઈએ આપણે તો 98 માર્ક સાથે ત્રીજા નંબરે છાયાબેન પારેખ છે. બીજા નંબર ઉપર માધુરીબેન સોપારિયા છે. પહેલા નંબરમાં 4 જણા છે, પ્રીતિબેન જોશી, પછી રીટાબેન રાઠોડ, ત્યાર પછી સંગીતાબેન ગજેરા અને ફાલ્ગુનીબેન ચૌહાણ. તો આ રીતે મહુવા સેન્ટરમાં રિઝલ્ટ છે. ત્યાર પછી ભાવનગરમાં ઓનલાઈન આપણે જે ચાલે છે ક્લાસીસ, જે બહારગામને બધા જોડાયેલા છે, એમાં પણ આ વખતે ઘણો સારો છે. 17 ટોટલ પ્રથમ વર્ષની અંદર બધા હતા. એમાં ત્રીજા નંબર ઉપર રંજનબેન માકડિયા 98 માર્ક સાથે. પછી રૂપાબેન મહેતા 98 માર્ક સાથે, રેખાબેનના. પછી ડિમ્પલબેન હીરપરા છે, સિડનીથી છે, તો એને 99 માર્ક સાથે સેકન્ડ નંબર આવ્યો છે. પહેલા નંબર ઉપર જે છે એ એક મા દીકરી છે, બંને છે, બોટાદના હતા, અને ભાવનગરમાં પણ નંદાલયમાં જ્યારે રાસ ગરબા હોય તો ત્યારે એમનો પહેલો નંબર અહીંયા આવે છે. અને અત્યારે ઇન્ટરનેશનલ લેવલ પર એ લોકો બંને રંગોળી હરીફાઈમાં અને એ લોકોનો નંબર આવે છે. અત્યારે બરોડા છે. તો હિમા પરમાર કરીને છે, તો 100 માર્ક છે સાથે. એના મમ્મી જ છે ભાવનાબેન પરમાર, 100 માર્ક સાથે. ભાનુબેન પાટડિયા નો નંબર છે 100 માર્ક સાથે. અને જયશ્રીબેન પટેલ અને ભાવિકા ઠક્કર, તો ભાવિકા ઠક્કરના 100 માર્ક છે. એ આપણા દિલીપભાઈ ઠક્કર છે, એમના બહુ છે, ત્યાં અમદાવાદમાં રોકાય છે. એમના મમ્મી છે એ રક્ષિતાબેન અહીંયા પરીક્ષા આપી. સેકન્ડ યરની અંદર આપણે જોઈએ તો ટોટલ 29 જણાએ પરીક્ષા આપી. એમાં ડિમ્પલબેન હીરપરા, એમને ફરીવાર પહેલી ને બીજી બે સાથે પરીક્ષા આપી, તો એમના 98 માર્ક સાથે ત્રીજા નંબરે. બીજા નંબરે પ્રીતિબેન ગાંધી, રેખાબેનના ભાણકી, પછી 99 માર્ક સાથે. અને પહેલા નંબર સાથે જે છે માલતીબેન મણિયાર છે, 100 માર્ક સાથે. હિમા પરમાર પછી 100 માર્ક સાથે. ભાનુબેન પાટોડિયા 100 માર્ક સાથે. દીપિકાબેન ઉદેશી 100 માર્ક સાથે. હસ્મિતાબેન પટેલ છે, એ સિડનીથી એ જોડાય છે, એ પણ એમને 100 માર્ક છે. ચિરાગભાઈ પટેલ છે, એ સિડનીથી જોડાય છે, એને પણ 100 માર્ક છે. પછી રૂપલબેન શાહ, જયશ્રીબેન પટેલ અને ભાવિકા ઠક્કર, એ 100 માર્ક સાથે બીજા વર્ષની અંદર પોસ્ટ આવે છે. ત્યાર પછી ત્યાં પંચમ વર્ષમાં જે પરીક્ષા, તૃતીય વર્ષમાં, તો તૃતીય વર્ષમાં આપણા અલ્પાબેનના દીકરી માનસી, તો એ એકમાત્ર એને પરીક્ષા આપી અને એને પણ 100 માર્ક સાથે ફર્સ્ટ આવી છે. પંચમ વર્ષની અંદર ટોટલ 29 જણાએ પરીક્ષા આપી આ વખતે. એમાં પ્રતિભાબેન શાહ અને માધુરી જગર, એને ત્રીજા નંબર સાથે 97. માધુરી આપણે ભાવનગરમાં અહીંયા જે છે. સેકન્ડ નંબર ઉપર રેણુકાબેન ગાંધી, લીનાબેન ગણત્રા અને સાધનાબેન પરીખ, તો એમને 99 માર્ક સાથે છે. અને ફર્સ્ટ રેન્કમાં 100 માર્ક સાથે છે તો જયશ્રીબેન દલાલ પહેલા નંબરે છે 100 માર્ક સાથે. પછી ત્યાં જે આખા આ ક્લાસનું હેન્ડલિંગ કરે છે તો નીલમબેન હિંદોચા, એને પણ 100 માર્ક છે. ત્યાર પછી જયશ્રીબેન છાંટબાર, એ સેમ મહુવાના જ છે અને અત્યારે સુરત રહે છે, એને પણ 100 માર્ક છે. પછી દીપકભાઈ દેસાઈ જે છે અમદાવાદના છે, ભગવદી વૈષ્ણવ છે, એ લોકો લગભગ વર્ષમાં 2 મહિના 3 મહિના ગોકુળવાસ કરે છે. હા, તો એ દીપકભાઈને પણ 100 માર્ક છે. પારુલબેન દક્ષિણી છે, એ એમને પણ 100 માર્ક છે, મુંબઈના છે.
કૃષ્ણાબેન મહેતા USA થી જોડાય છે અને એને પણ 100 માર્ક છે. ફાલ્ગુનીબેન પરીખ 100 માર્ક છે. પ્રીતિબેન પટેલ છે તો એમને પણ 100 માર્ક છે. અને અચ્છા સોરી, સાધનાબેનને 100 માર્ક છે. સાધનાબેન 99 માર્ક નથી, સાધનાબેન પણ 100 માર્કમાં છે, ફર્સ્ટ નંબર પર. તો આ રીતે ઓનલાઈનના ક્લાસના થાય છે. ત્યાર પછી હવે આપણા ક્લાસના અહીંયા જોઈ લઈએ. બધાના ફેસ એકવાર જોઈ લો એટલે બધાને ખ્યાલ આવશે. બેઠા છે બધા કે હા હા તો હા ઘણાનો નંબર જે છે ગયા વખતનો જાળવી રાખ્યો છે, ઘણા આગળ પાછળ થઈ ગયા છે, એવું રીતનું થયું છે. તો ત્રીજા નંબર પર છે આપણે 98 માર્ક સાથે, તો એણે અપગ્રેડ કર્યું છે અવનીએ. ત્યાર પછી મીનાબેનના આ વખતે 2 માર્ક કપાઈ ગયા છે, પણ તો બી 98 માર્ક સાથે આવ્યા છે. પ્રવીણાબેન જેમણે આ વખતે બધું હેન્ડલિંગ એમના ઘરે કર્યું હતું આ લોકોના ક્લાસનું, પણ એ લોકો 98 માર્ક સાથે એ સેકન્ડ નંબર ઉપર. પ્રવીણાબેન આજે આવ્યા નથી, પણ એમણે બધું ત્યાં જેમ ડિમ્પલે કર્યું એ રીતે ત્યાં આ લોકોનું ક્લાસનું પ્રવીણાબેને બધું ગોઠવ્યું હતું એમના ઘરે. ફર્સ્ટ નંબર ઉપર છે ગયા વખતની જેમ જ છે, પણ એ 2 જણા આવ્યા નથી, નિશાબેન વિઠલાણી અને નીતાબેન જાસોલી. ત્રણેય ફર્સ્ટ વાળા નથી. એમ તો ડિમ્પલ 3 નંબર પર છે, તો ડિમ્પલબેન શાહ એને પણ 100 માર્ક છે, તો એ પણ નથી આવ્યા. અહીંયા હાજરમાં છે એમાંથી આ સોનલબેન આવ્યા છે, એટલે ગયા વખતે તો નંબર જાળવી રાખ્યો છે. ત્યાર પછી કીર્તિ 100 માર્ક. પછી હેમાલી મકોડી આ વખતે એને પાછું અપગ્રેડ કર્યું છે. હેમાલી આવી નથી, પણ હેમાલીને પણ 100 માર્ક છે. અને રેખાબેન ગાંધી. ત્યાર પછી હિના ગાંધી અમદાવાદ છે ત્યાંથી, તો હિનાને આવે છે. ત્યાર પછી નીલાબેન અમારા જમણા જાણીતા 100 માર્ક સાથે. ત્યાર પછી છે નીતાબેન, અલ્પાબેન અને પછી છેલ્લે કાજલબેન છે. કાજલબેન નથી આવે. કાજલબેન આ વખતે પણ ગયા વખતની સાથે સરસ કર્યું છે. આ ઉપરાંત બીજા બધા જે છે એ ઘણા બધા 90sમાં જ છે, પણ એ લોકોનું નામ અત્યારે આપણે બોલતા નથી. તો ટોટલ આ વખતે 190 રિઝલ્ટ આવ્યા છે. એમાંથી આ રિઝલ્ટ આપણે જે છે એ ગોઠવાઈ ગયા છે. હા, સેકન્ડ નંબર આવી ગયા ને. સેકન્ડ નંબર આવી ગયા ને. પ્રવીણાબેન સેકન્ડ નંબર, પ્રવીણાબેન પટણી, અને અવની અને મીનાબેન છે એ થર્ડ નંબર ઉપર. એટલે 98, 99 અને 100. તો આ રીતે આપણું રિઝલ્ટ ડિક્લેર થયું છે. બીજા બધાએ પણ સરસ બધાએ કર્યું છે, પણ તે દિવસે કાંઈક એક ભૂલ કરી હોય તો 100 નથી આવ્યા, અથવા 99 નથી આવ્યા, પણ 98 નથી આવ્યા. પણ કોકને 96 છે, 95 છે, 94 છે, 93 છે, 92, 91, 90 એ રીતનું છે બધાને. તો એ બધાએ પણ સરસ બધાએ કર્યું છે. તો આપણે બધાને ખૂબ ખૂબ અભિનંદન આપીએ. તો પૂજ્ય જીજી પણ હવે પાછા ના પડતા પણ આજે જોડાઈ ગયા છે, નહીં તો એમના હસ્તકે જ આપણે આ જાહેરાત કરવાની હતી. એમને આજે પેલા ફૂલના શિંગાર હતા, એટલે આજે એમણે કીધું કે નહીં કદાચ પધારી શકે. તો જીજીના આશીર્વાદથી અને બધાના સહકારથી આ વખતે આ પરીક્ષાનું કાર્ય સંપન્ન થયું આપણું. દર વર્ષે આપણે આ કામ કરીએ છીએ, અને હોળી ઉત્સવ અને હિંડોળા ઉત્સવની જેમ આ પરીક્ષા ઉત્સવ 40 દિવસનો થઈ જાય છે. કારણ કે ભાવનગર અને પછી હવે 10 દિવસ પાછા નંદાલયના ગણીએ તો 90 દિવસના આપણો ઉત્સવ થઈ જાય. બધાને ઉત્સવ લાગે, ટેન્શન લાગે, પરીક્ષા આવે, પણ આ વખતે ખૂબ જ બધાએ મહેનત સરસ કરી છે, અને બધાને ખૂબ ખૂબ એના માટે અભિનંદન.
છેલ્લા 1-2 મહિનાથી બધા ખૂબ સરસ મહેનત કરી છે અને એ તમારા ડિટેલ માર્કમાં દેખાશે જ તમને. જે કદાચ કોઈ એવું એનો મતલબ એવું પણ નથી કદાચ કોઈને 1-2 ઓછા માર્ક આવ્યા હોય તો તે દિવસે માનો કે એમને જે કંઈ ભૂલ કરી હોય ગાવામાં તે દિવસે પરીક્ષાના દિવસે તો એ ભૂલના કારણે એમના માર્ક્સ જે છે એ કપાઈ જાય છે. બરાબર? કારણ કે ઘણીવાર શું છે શબ્દોમાં ભૂલ થઈ જાય છે અને આગલો કીર્તન ગાયું હોય તો એનો ઢાળ આવી ગયો હોય. તમે અલગથી માનો કે એ કીર્તન તમને કીધું તમે સરસ જ ગાઓ છો માનો કે તમને. અને આ વખતના જે હતા કીર્તન ખૂબ અઘરા કીર્તન હતા અને બધાએ તાલ સાથે પણ બહુ સરસ રીતે બધા ગાયા છે. તો આ પરીક્ષાનું કાર્ય છે એમાં સૌથી વધારે આપણે જીજીના આશીર્વાદ આપણને મળ્યા છે. જીજીના આશીર્વાદ વિના સંપન્ન ન થઈ શકત. ત્યાર પછી જે ઓનલાઈન ક્લાસ ચાલે છે એમાં ફાલ્ગુનીબેન ટીચર તરીકે કામ કરે છે અને નીલમબેન પણ સાથે હોય છે. તો એ બંનેના સહકારથી આ ઓનલાઈન ક્લાસનું રિઝલ્ટ પણ આટલું બધું સરસ આવ્યું છે. ત્યાર પછી આપણે ગણીએ તો ભાવનગરની અંદર પરિમલના ક્લાસ ચાલે છે તો એમાં પણ નીતાબેન, નીલાબેન અને અલ્પાબેન છે એ લોકો ટીચર તરીકે આપણા કામમાં ઉપયોગી થયા છે. જેમ ડિમ્પલબેન અહીંયા ક્લાસમાં પડ્યું એમ પરિમલ ક્લાસ જે છે એમાં સ્મિતાબેન મહેતા છે તો એમના ઘરે 4 દિવસ ક્લાસીસ બધા રાખ્યા હતા અને બધી જ વ્યવસ્થા સ્મિતાબેન તરફથી કરી હતી. તો આપણે સ્મિતાબેનનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ. એ જ રીતે આ લોકો શ્રી વલ્લભ ગ્રુપના જે પરીક્ષાના જે હતા ગોઠવાનું એ પ્રવીણાબેન પટણીના ત્યાં રાખેલા હતા અને બધી વ્યવસ્થા એમને કરી હતી. અને પ્રવીણાબેન અને સ્મિતાબેનના ત્યાં જીજીની બધી જે વ્યવસ્થા જે છે એ ખાસ આપણા આજે નિમિષાબેન નથી આવ્યા તો નિમિષાબેને જીજીની બધી વ્યવસ્થા કરી તો એમનો પણ આપણે ખૂબ ખૂબ એને આભાર રાખીએ. આ ઉપરાંત આપણા ગ્રુપની અંદર પણ જે ડિમ્પલે ખૂબ 4 આપણી પરીક્ષાઓની અને બધી વ્યવસ્થા કરી અને અમારા ડિમ્પલનો પણ આપણે આભાર માનીએ. ડિમ્પલની સાથે સાથે જે બધા જ ગ્રુપવાળા બધા આવીને સહકાર આપ્યો, રોજે રોજ બધા આવીને જીજીને લેવા મૂકવા ત્યાં બધી વ્યવસ્થામાં છે તો એના માટે આખું કૃષ્ણાશય ગ્રુપ ખૂબ એને આ જ રીતે આપણું પરિવાર જે છે એ ધીમે ધીમે આગળ વધતો જાય અને ખૂબ આપણે કીર્તનમાં આગળ વધીએ. અને હવે અડધો શીતકાલ આવી ગયો છે તો હવેનો શીતકાલ આવશે ત્યારે બધા ખૂબ સરસ રીતે બધા કીર્તન કરશું શીતકાલના. અને વિડીયોઝ દરેકના ઇન્ડિવિજ્યુઅલ પોતાના ફોનમાં ઉતાર્યા છે આપણે. બરાબર? તો એ વિડીયોઝ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ આ જગ્યાએ પર સેજ મિસ્ટેક પડી છે આપણી. બરાબર? તો એ મિસ્ટેક આપણી ત્યાં ચેન્જ થઈ જાય એટલે એ ભૂલ જે છે આપણી સુધરી જાય ગાતી વખતે. એટલે ઘરે ના તમે એમાં મિસ્ટેક કરો. ઘણીવાર શું થાય છે કે આપણે અહીંયા શીખતા હોય, અહીંયા ગાતા હોય બધું ત્યારે બધું વ્યવસ્થિત ગાતા હોઈએ, પછી જ્યારે ધીમે ધીમે ઘરે ગાતા જઈએ ત્યારે આપણા રૂટીન ઢાળમાં રૂટીન ઓલામાં આવતા જઈએ એટલે ઓરિજિનલ જે ઢાળ અને રાગ જે હોય એ ભૂલાઈ જાય. પછી જે રોજ તમે ગાતા હોય એ તમે પાછું તમારા પરીક્ષામાં પાછું તમારે એ જ આવે. મને કે રોજ તમે શું ગાતા હોય મંગલમ મંગલમ જય ભૂમિ મંગલમ મંગલમી શ્રી નંદ યશોદા. બરાબર? તો જ્યારે એનો ઓરિજિનલ એનો ઉઠાવ જે છે એ આપણે પરીક્ષા વખતે અથવા અહીંયા ક્લાસમાં લઈએ પણ પછી જ્યારે પરીક્ષા આવે ત્યારે તમારા મગજમાં એ જૂનો ઢાળ બેસી ગયો હોય ત્યારે તો તમે એ ગાયું હોય તો ત્યારે પછી તમારું આ માત્ર તમને એમ લાગે કે આ સાચું ગાયું પણ આ રીતે કપાઈ જાય છે. બરાબર છે? તો આજનું આ પૂરું કરીએ પરીક્ષાનું અને નવા વર્ષની અંદર આપણે પ્રવેશ કરવાનો છે. નવા વર્ષની અંદર આપણે યમુનાજીના નવા ધોળથી આપણે શરૂઆત કરવાની છે. ત્યાર પછી આજે બાગેશ્રી રાગ આપણે છે એ નવો આપણે લેવાનો છે આ વખતે. અને મલ્હારના જે કીર્તન જે છે
કપલ બંનેનો અમે ખૂબ ખૂબ આભાર તો નવા વર્ષમાં આપણે જે કીર્તન કરવાના જે છે એ જ આપણા યમુનાજીના પદો આ વખતે આગળના જે લેવાના છે. ગયા વર્ષ સુધી આપણે હંસધ્વનિ રાગ આપણે ગયા વખત સુધી લીધેલો હતો. આ વખતે બાગેશ્રી રાગ આપણે લેવાનો છે. પણ સૌથી પહેલા આપણે જે ધોળ છે 104 નંબરનું એ ધોળ આપણે પહેલા લઈશું. શ્રી મહારાણીજીના પાન કરે પાણી. નવા નવા ઢોળ અને બધું આ વખતના વર્ષમાં લેવાનું છે આપણે. શ્રી મહારાણીજીના પાન કરને તો પ્રાણી રે. તો આ ઢોળ જે છે એ બધા જાણો છો એ પ્રમાણે બંને રીતે આપણે લઈ શકાય છે. હિંચમાં પણ લેવાય છે શરૂઆતમાં, અને ત્યાર પછી જ્યારે આપણે લઈએ તો ચલતીમાં પણ લઈ શકાય છે. પણ થોડીક અટપટી છે કે એમાં શબ્દો જે છે એ પહેલા થોડા આગળ લઈ લેવાનો છે અને પછી તાલ આવે છે. બરાબર? તો મહારાણીજીના પાન કરને તો પાણી રે. મહારાણીજીના પાન કરને તો પ્રાણી રે. જે અધમંગારણી જાણી રે. મહારાણીજીના પાન કરને તો પાણી રે. જે અધમ ઉદાહરણ જાણી રે. એમનું મહાત્મ્ય છે પદ્મ પુરાણે રે. બરાબર? તો આ શબ્દો જે છે એમનું છે એ તાળીની પહેલા આવી જાય છે. ખ્યાલ છે? દરેક શબ્દો આમાં આગળ આગળ આવી જાય. એમનું મહાત્મ્ય છે પદ્મ પુરાણે રે. પૃથ્વી પ્રત્યે વારા જીવ કાણે છે. પૃથ્વી પ્રત્યે વારા જીવ કાણે છે. એ તો ગજવાસે સુખ માણે રે.
આરતી થાય છે. વિશ્રામ ઘાટે તે આરતી થાય છે. વિશ્રામ ઘાટે તે આરતી થાય છે. વિશ્રામ ઘાટે તે આરતી થાય છે. સામા પ્રભુજીના મુકુટ વિરાજે છે. સામા પ્રભુજીના મુકુટ બિરાજે છે. સામા પ્રભુજીના મુકુટ વિરાજે છે. સામા પ્રભુજીના મુકુટ બિરાજે છે. શુભ હાથીની ગર્જનાએ આવે છે. હાથીની ગર્જનાએ આવે છે. મહારાણીજીના પાન કરને તું પ્રાણી રે. મહારાણીજીના પાન કરને તું પ્રાણી રે. ત્યાં તો વૈષ્ણવની ભીડ ભરાય છે. ત્યાં તો વૈષ્ણવની ભીડ ભરાય રે. ત્યાં તો વૈષ્ણવની ભીડ ભરાય છે. ત્યાં તો વૈષ્ણવની ભીડ ભરાય રે. ત્યાં તો આરતી ઢોલ ગવાય છે. ત્યાં તો આરતી ઢોળ ગવાય રે. ત્યાં તો આરતી ઢોલ ગવાય છે. ત્યાં તો આરતી ઢોળ ગવાય રે. ત્યાં તો જય જય શબ્દ ઉચ્ચારે રે. ત્યાં તો જય જય શબ્દ ઉચ્ચારે રે. મહારાણીજીના પાન કરને તું પ્રાણી રે. મહારાણીજીના પાન કરને તું પ્રાણી રે. એમના સ્મરણથી સુખ થાય છે. એમના સ્મરણથી સુખ થાય રે. એમના સ્મરણથી પ્રાયશ્ચિત દૂર જણાય છે. એમના સ્મરણથી પ્રાયશ્ચિત દૂર જાય છે. એમના સ્મરણથી પ્રાયશ્ચિત ઉપડાય છે. એમના સ્મરણથી પ્રાયશ્ચિત મળાય છે. જેમ સિંહ દેખે મૃગનાશે રે. જેમ સિંહ દેખી મૃગનાશે રે. મહારાણીજીના પાન કરને તું પ્રાણી રે. મહારાણીજીના પાન કરને તું પ્રાણી રે. કોઈ કય પાંચી યમુના કરશે રે. કોઈ પય પાંચી યમુના કરશે રે. કોઈ પય પાંચી યમુના કરશે રે. કોઈ પય પાંચી યમુના કરશે રે. તેનો યમ કિંકર ભય ટાળશે 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 રે. કહે રસિક રાધા મને વરસે રે. કહે રસિક રાધા મને વરસે રે. મહારાણીજીના પાન કરને તું પ્રાણી રે. મહારાણીજીના પાન કરને તું પ્રાણી રે. કોઈ પય પાંચી યમુના કરશે રે. કોઈ પય પાંચી યમુના કરશે રે. તેનો યમ કિંકર ભય ટાળશે રે. તેનો યમ કિંકર ભય ટાળશે રે. કહે રસિક રાધા મને વરસે રે. કહે રસિક રાધાવને વરસે રે. મહારાણીજીના પાન કરને તું પ્રાણી રે. મહારાણીજીના પાન કરને તું પ્રાણી રે. મહારાણીજીના પાન કરને તું પ્રાણી રે. તો આ ઢોળ આ વખતે દૂર પડાય રે. એમના સ્મરણથી પ્રાયશ્ચિત દૂર પડાય રે. તો આ ઢોળ આ વખતે આપણે પરીક્ષામાં લેવાની છે. નવી. ઓકે, ત્યાર પછી આપણે લેશું આપણે હા નહીં પછી વેકેશન પાછું 10 દિવસ પડી જાય છે ને. તો યમુનાજીનું પદ
66મું પદ છે. આપણે ક્રમમાં આવ્યા છે આ વખતે. 66મું પદ છે. એકચ્યુઅલી તમે જોશો તો વામન જયંતિ દિવસે જે ગાવામાં આવે છે એ વામનજીનું પદ છે આ. પણ એમાં ત્રીજા શબ્દની અંદર કાલિંદી ધાર જે લખ્યું છે એટલા માટે થઈને આ યમુનાજીના પદમાં લીધું છે એટલે આપણે લઈશું. બરાબર. બાગેશ્રી રાગ છે આપણે પહેલા પણ એકવાર કરી ગયા છે. જયંતી નાથ વિઠ્ઠલ શ્રી ચારુ લોચન વધાઈ જે ગુસાઈજીની આપણે કરી છે એટલે બહુ જ અઘરું નહીં લાગે. પણ હવે તમે જોશો તો જપતાલમાં છે પહેલું પદ અને પછીના 3 પદ છે એ 3 તાલમાં છે. બાગેશ્રી રાગ છે સાંજના સમયે અથવા મોડેથી પણ ગવાય છે અને કાંદરાને મળતો આવે છે અને સરમુખમાં આપણે બહુ નથી ગવાતું. તો પહેલા આલાપ એનો લઈશું. સિમ્પલ આલાપ છે. નિશાની કરી લઈશું. બલવા મન હો જગ પાવન ફર્સ્ટ લાઈન જેમ લખે બે વાર લેવાની, ઉપરથી કરવાની. બલવા મન હો જગ પાવન સેકન્ડ ટાઈમ લઈએ ત્યારે નીચે લઈ લેવાનું. બરાબર. આગળ કહી ન પરત શોભા ત્યાં સુધી નીલમણિ ન કેસી ગોવા ગગન ગયો જબ સુંદર ચરણ
नंददास जाके नंददास जागे चरित्र दुरित दमन चरित्र दुरित दमन नंददास जाके नंददास जागे चरित्र दुरित दमन चरित्र दुरित दमन कंचक श्रवणमिते रंजक श्रवणमिते जन्म मरण તો આ રીતે નિશાની કર્યા પછી જપતાલમાં આપણે લેવાનું છે બરાબર. જપતાલ તો બધાને બરાબર આવી ગયો છે એટલે 1 2 3 4 5 6 ઉડી ગયા બધા 3 4 5 6 7 બલવાન મન હો જગપાલ મન કરણ બલવાન મન હો જગપાલ મન કરણ સુંદર
પાછળ આનકી વરણ નંદદાસ જાતે ચરિત્ર દુરિત ગમન નંદદાસ જાતે ચરિત્ર દુરિત ગમન રંજક શ્રવણ મીત જમુના મરણ વાગીશ્વરી રાગ એકદમ મીઠો છે સાંભળવામાં અને ગાવામાં પણ, એટલે ગાવાનો પણ આનંદ આવે છે. શબ્દો જે છે એ થોડાક ટેઢામેઢા છે, એટલે તાલ જ્યારે આપીએ ત્યારે ખાસ એમાં ધ્યાન રાખવાનું છે આપણે, બરાબર. તો આ વખતના યમુનાજીના પદની અંદર આપણે બાગેશ્વરી રાગ લેવાનું આયોજન રાખ્યું છે, એટલે બને તો 4 આપણે આ પદ લઈશું અને પછી આગળના જે થશે એ લઈશું. ત્યાર પછી આજે મલ્હાર રાગ છે આપણે થોડો, ના હવે પરીક્ષાનું નથી, હવે મલ્હાર, હા મલ્હાર તો અત્યારે ગવાય છે એટલે બધા ગાઈ શકે, તો મલ્હાર ઉત્સવ જેવું આપણે આજે કરીશું. તો એમાં 2 વસ્તુ આપણે નવી આપણે શીખવા ટ્રાય કરીશું, જો સમય રહેશે જ, કારણ કે થોડું વહેલું વધારે જ રાખ્યો છે મેં. તો એમાં આજે આપણે ગોળ મલ્હાર જે છે એના 2 પદ જે છે એ લઈશું. ગોળ મલ્હારમાં તમને ખ્યાલ આમ કે આ વખતે એવું જ છે કે એક જ પદ છે, ચૌતાલ ગોળ મલ્હાર ચૌતાલમાં પણ આવે છે, પછી એવું ને એવું પદ એક છે 3 તાલમાં પણ આવે છે, અને એક બીજું પદ છે આડા ચૌતાલમાં પણ આવે છે. એટલે 3 તાલમાં, 3 તાલમાં છે એ આપણે લેવાના છે. પણ તમે ખાલી નંબર કહેતા જજો એમાંથી. પહેલું જે આપણે લેવાનું છે જગાડવાના પદથી શરૂઆત કરીશું અને આલાપથી શરૂઆત કરીશું. હા નહીં, એટલે નંબરિંગ ખાલી કેટલા નંબરિંગ. 24માં પેજ ઉપરથી શરૂઆત કરીએ છીએ આપણે. પહેલું પદ આપણે આ વખતે લેવાનું છે. તો આલાપ પહેલા આપણે લઈશું. ગરે ગરે
ગરે ગરે સા. તો ફરી વાર આપણે લઈશું મલ્હાર. મલ્હારના જેટલા બી કીર્તન છે 90% કીર્તન આ રીતે જ ગાવાના છે. દર વર્ષે આપણે મલ્હાર નો સમય આવે છે ત્યારે બધા એક દિવસમાં આ સવારથી શયન સુધીના પદો આપણે લઈએ છીએ. તો જેથી કરીને તમે આવતા વર્ષે પરીક્ષા આવે એ પહેલા મલ્હાર રાગ જે છે બરાબર પહેલેથી પાયો પાકો થઈ જાય, પછી ત્યારે વાંધો ન આવે. બરાબર. તો દરેક કીર્તનની અંદર જોઈએ છે એમ શરૂઆત લાલ કોથી કરવાની છે. લાલ કો વદન દિખૈયે આડા ચોતાલ બરાબર આવી ગયો છે. મલ્હારના બધા મોટા ભાગના પદો છે આડા ચોતાલમાં જ છે. એટલે આનો ઉપયોગ છે તમે હિંડોલામાં કરી શકશો. જયારે હિંડોલાના પદ ગાવાના હોય છે ત્યારે આપણે જાંજ પખાવ સાથે ગાતા હોય છે, તો એ વખતે તમે જાંજથી ને તાલ લઈ શકો. ભોર ઉઠાત આયે देखन निरखता हे सजुपैये घटा चहु दिशते देग तुरता उठी धैये परमानंद प्रभु उठे तुरत ही. હવેના અંતરામાં શબ્દો થોડા વધારે છે એટલે બે અંતરામાં લેશું. નિરખમુખાર વિંદ
વાર આખું હવે નિશાની થઈ ગઈ એટલે બાળકો આદરના દીકરીએ યશોમતી બાળકો આદરના દીકરીએ મંગળાના સમયના છે એટલે તાલ ને એવું હમણાં આપણે નથી લેવાનું. આગળના જે છે એમાં પછી આપણે તાલ સાથે પ્રેક્ટિસ થોડી કરીશું. સેકન્ડ જે આપણે મતલબ કે આ ગયા વખતે પણ કર્યું હતું, પણ જ્યાં સુધી ઇઝી હોય ત્યાં સુધી ઇઝી આપણે લઈએ. થોડોક આગળના છે થોડા ટેઢા છે. તો કલેવનું પદ 4 નંબરનું પહેલા નિશાની કરી લઈશું, પછી એને ગાઈશું. બરાબર? તો શરૂઆત જે છે એની જેમ જ કરવાની. કરત કલેવું ઓરથી, કરત કલેવું ઓરા લાલ માઈ
હરખત ડરપતા ગરજની સુના સુના જબવન બોલત આંગન ઉઠ ભાજત પવન લગતા જત જોર કૃષ્ણદાસ લીલા નિરખતા ભીજતા નંદ કિશોરા Oh
તો અહીંયાથી પછી આપણે તાલ સાથે લેવું તો લઈ શકાય, પણ પહેલા નિશાની કરી લઈશું એકવાર. ये बड़भागी मोर. तो શરૂઆત અહીંયાની જેમ જ ये बड़भागी मोर देखो जिनके पंखा को मुकुट बनता है सिरधारे नंद किशोरा वृंदावन के तृणनवये हम लागत पग की ब्रह्मादिका सनकादिक नारद मांगत है कर जोरा बड़भागी है नौदा यशोदा पुण्य किए भरी झोरा सूरदास बड़भागी न गोपी माखन खायो चोरी देखो તો આમાં પણ આવર્તન જે છે એ શબ્દો એટલા બધા નથી, તો સાથે પણ લઈ શકો છો, અને જો લંબાવીને લ્યો તો વધારે સારું લાગે. તો મોર જે છે એમાં આખું આવર્તન પૂરું કરી દેવાનું, અને પછી દેખો માયમાં અલગ આવર્તન પર લઈ શકાય, બંને રીતે લઈ શકાય. આ તાલ તમારો જે છે પાછો નક્કી કરે 5 6 7 1 2 ये बड़भागी मोरा देखो आई ये बड़भागी मोरा
બળવાગી લોભી સૂરદાસ બળવાગી લોભી માખણ ખાયો ચોરી દેખો તો આ રીતે આપણે ગાઈએ તો સ્પીડ જે છે તમારી એ છેલ્લે સુધી એક સરખી રહે, બરાબર? નહીં તો પછી શું થાય કે દેખો મારી સાથે લઈ લો છો તમે તો સ્પીડ તમારી ફટાફટ વધી જશે. ત્યાર પછી આપણે રાજભોગનું પદ જે છે એ લઈશું. ટપક ન લાગી બૂંદે, એ છે ને? નહીં, છાકનું, સોરી, છાકનું પદ છે. ટપક ન લાગી બૂંદે 23 નંબર. તો સેમ આ જ રીતે લેવાનું છે આપણે. તો પહેલા નિશાની કરી લઈશું, પછી તાલ સાથે એને ગાઈશું, બરાબર? શરૂઆત જે ત્યાંથી જ કરવું છે. જો ઉપરના પણ એ રીતે જ ગવાય છે, પણ આમાંથી આપણે બધા તો ન લઈ શકીએ, પણ એક એક સેમ્પલ તરીકે આપણે લીધા છે તો તમારા સેવાક્રમમાં તમે આખો સવારથી સાંજ સુધીનો ગાઈ શકો. તો ટપકન લાગી બૂંદે ચાઉદીશ ટપકન લાગી બૂંદે द्वार पे छोरी मुंदे शीशधारी चतना याही सुखहित बूंदे वह सुचेत तबा नंददास प्रभु कौन के चपीर बूंदे તો ફરી વાર તાલમાં તમારે ગાવાનું છે. ફરી વાર તાલ 5 6 7 1 2 3 ટપકન લાગી બૂંદે
તો ફરીવાર રાજભોગના બે પદ છે ગોળ મલારના. બીડીનું એ આપણે લાસ્ટમાં લઈશું, એટલે એક રાગ એક સાથે ગવાઈ જાય. આગળ ફોરવર્ડ કરીએ આપણે સંધ્યા આરતી ઉપર ગોવર્ધન તે આઈ ગાય 39 નંબર 39. તો સંધ્યા જો મલ્હારમાં જનરલી એવો ક્રમ નથી કે આ સવારે જ ગાવું, આ સાંજે જ ગાવું. ઘણીવાર શૃંગારનો જે ભાવથી હોય તે શહેરમાં પણ ગવાતું હોય છે. અને કારણ કે શહેરમાં 8 કે 7 જ કીર્તન આપ્યા છે, તો રાજભોગમાં જે આપ્યા છે એ પણ કારણ કે રાગ મલ્હાર જ છે, તો ભાવ એમાં જોઈ લેવાનો. કોઈ કોઈ પદમાં એવું લખ્યું હોય કે પ્રાત સમય આવત અથવા તો સંધ્યા સમય આવત, તો એ છે તો એ ખાલી આપણે એ સમય ના ગવાય. બાકી બધા ઘણા પદો જે છે એ સાંજે પણ ગાઈ શકાય અને સવારે પણ ગવાય છે. મંગળામાં ગવાતું એ જ પદ પાછું શહેરમાં પણ ગાઈ શકાય છે. બરાબર? તો સંધ્યા આરતી પદ છે તો એમાં ગાયનું છે, તો એ સાંજના સમય જ આપણે ગાવું જોઈએ. ગોવર્ધન તે આઈ ગાય સબ બચરા ચરાવત શ્રી નંદનૌ ગોપવાલની પે અતિ આતુર વે બાળી પ્રીત મદન મોહન સો બ્રજરાજ કુંવર ગો નૈન લહર કી સિરાઈ
પછી આપણે શયનમાં જે છે એ બાકી રાખીએ છીએ આપણે. જો સમય રહેશે તો છેલ્લે આપણે લઈશું. પહેલા માન અને પોઢવાના બે સેમ ટુ સેમ છે એ આપણે લઈ લઈએ, પછી ગોળ મલારમાં આપણે પ્રવેશ કરીએ. તો માનનું જે આ વખતે 51 નંબર છે એ લઈશું. તો જેમ મંગળામાં તાલ નથી એમ આમાં પણ તાલ નથી. એમ નિત્યમાં તાલ છે જ નહીં, પણ તમે આ રીતે ગાઓ તો તમને ગાવાની ટેવ રીતે પડવા માંડે. તો તમે જ્યારે પછી બીજું જગ્યાએ ગાવાનું હોય તો તમે ગાઈ શકો. બરાબર? સેમ આની જેમ ગિરધારા વિના રહે ગો તેરો માન बोलेंगे मोरा मुरली की धुना सुना बोलेंगे मोरा मुरली की धुन सुना जब तो हे मदन दहेगो जब तोरी मदना रहेगो तेरो माना गिरधारा विना रहेगो जानेगी तब जानेगी तब मानेगी आली मानेगी आली प्रेम प्रवाह बढ़ेगो प्रेम प्रवाह रहेगो सूरदास अठिली श्री राधा सूरदास हरि श्री राधा सूरदास अठिली श्री राधा सूरदास हरि श्री राधा नित उठा कौन कहेगो निरहुरा कौन रहेगो तेरो माना गिरधारा विना रहेगो गिरधारा विना रहेगो तेरो माना गिरधारा विना गिरधारा विना गिरधारा विना रहेगो લાસ્ટમાં મલ્હારનું જે ઓઢવાનું પદ છે તો એ સેમ વસ્તુ આપણે લઈએ છીએ. એક કહી 54 નંબર ઓઢે કહી સંગા ઓરે હરિ સંગા ઓ મિલન દો મીરા ઓરે હરિ સંગા સિયરી વ્યારા જરોખન આવત કરત કેલી રસ રંગા
રસિકા પ્રીતમા લલિતાદિક ગાવે રસિકા પ્રિયા લલિતાદિક ગાવે મધુરે તાન તરંગા મધુરી આનંદ તરંગા ગોવિંદ ઓળે હરિસંગા ઓળે હરિસંગા તો એક જ સરખા મલ્હારના પદો છે, સવારથી સાંજ સુધી તમે સેવામાં ગાઈ શકો એટલા માટે આજે લીધા છે. ગોડ મલ્હાર આપણે સાથે લેવાનો છે આજે, તો સમય છે તો આપણે બે પદ એના લઈએ. એક રાજભોગ સમય ઘૂમ ઘૂમ ઘટા, જે ગયા વર્ષે પણ લીધું હતું આપણે, અને આ વખતે એક આડા ચૌતાલનું થોડું અટપટા તાલ, જેમ આપણે જેમ કહીએ આ મલ્હારના જે છે એમાં થોડાક તાલ જોવાના છે. તો પહેલા ઘૂમ ઘૂમ ઘટા જે છે એ આપણે લઈશું. રાજભોગ સમયનું છે 28 નંબરનું. તો પહેલા એનો આલાપ ને બધું ફરીવાર લઈશું. ગોળ મલ્હાર જે છે, આપણે જે સાદો મલ્હાર ગાઈએ છીએ એ સોરઠ મલ્હાર કહેવાય, અને આ જે છે એ ગોળ મલ્હાર છે. પછી આ ઉપરાંત યમુનાજીના પદમાં આપણે પહેલા લીધો એ મેઘ મલ્હાર આપણે ગાયા છે, અને એક શૃંગારના દશકમાં પદ છે, જ્યારે આપણે કોર્સમાં લઈશું ત્યારે બીજો એક નટ રાગની સાથે મિક્સ કરેલો મલ્હાર છે, એટલે એને નટ મલ્હાર કહેવાય. તો નટ મલ્હાર આવે છે. ઘણા બધા મલ્હાર આવે છે, પણ અત્યારે આ લઈએ છીએ આપણે. તો આમાં અને બે રાગમાં થોડોક જ ફેર છે. આલાપમાં શરૂઆતમાં સા રે ગ મ, મ પ ગ પ મ, ગ રે સા. તો સાદા મલ્હારમાં રે પ માં હતું, બરાબર, અને આમાં ગ પ માં છે. મ પ ગ પ મ, ગ રે સા, સા મ રે પ, મ પ ની ધ ની ની સા, મ પ ધ ની સા, સા ધ ની પ. તો બંનેમાં આમાં થોડોક અલગ રીતે આવે છે. ગપમાં ગરે ગરે સા. તો ફરીવાર એક આરામ લઈએ. પ સા, સા રે ગ મ, તો ચૌતાલમાં છે એટલે 4 અંતરામાં લેવાનું છે. ગોમે ગોમી ગટાઈ, ઝૂમી ઝૂમી લતારઈ,
બિહારી લાગે. પછી લાસ્ટ અંતરો જે છે એમાં બધા ઓપ્શન છે, તમે સેમ ટુ લેંગ્વેજ ગાઈ શકો છો. સુભગ સુહાઈ માઈ. પછી સુભગ સુહાઈ માઈ. ગુમ ગુમ ગતાઈ. બરાબર, તો બંને રીતે સાચા છે, બંને વખતે ઓપ્શનમાં લઈ શકાય. ઉપરના સુર બી લઈ શકાય, નીચે લઈ શકાય. ફરી વાર ગુમ ગુમ ગતાઈ. ગુમ ગુમ कहाँ बैठे प्रिय प्यारे. भूषण चावे न्यारे न्यारे. मुख की उजियारे मानो. चांदनी सी छाई माई. તો જેમ ગુમ ગુમ ગાયું છે એમ જ આગળ તાના તાના તાન લેતા. પ્યારી કર તાલ દેતા. ગાવ કમલ હાર રાગી. તો આમાં પણ બંને રીતે લઈ શકાય છે. અતિમન ભાઈ જે છે, આપણે જેમ અડાણો રાગમાં કેમ આપણે પાછલી લાઈન જે છે એ ઉપર રહી જતી હતી, તો ને પછી ફરી વાર આપણે તાના નાના હતો એનું રિપીટ કરતા હતા, તો એમ બી લઈ શકાય છે. ગાવત મલહાર અતિમન ભાઈ. તાના તાના તાન લેતા. તો જેમ આપણે અડાડામાં ગાતા હતા, લાસ્ટ અંતરો જે છે એ ઊંચો લઈએ તો પહેલો અંતરો છે ફરી વાર રિપીટ કરતા હતા. બરાબર, બંને રીતે આપણે લઈ શકીએ. શ્રી વિઠ્ઠલ ગિરધારી લાલ. લખ મોહી બ્રજવાન. રીજ રીજ રહે હો.
તમારી સાથે ટ્રાય કરીએ. બરાબર, ચોતાલ હવે આવડી ગયું છે બધાને. ઘૂમ ઘૂમ ગતા આઈ, ઘૂમ ઘૂમ ગતા આઈ, ઘૂમ ઘૂમ ગતા આઈ, ઘૂમ બિહારી રારી રારી ભૂમિ હરિયાળી સુગજ સુહાઈ માઈ, સુગજ સુહાઈ માઈ, સુગજ સુહાઈ માઈ, ઘૂમ ઘૂમ. પછી એકવાર તાલ આવડી જાય ને એટલે એનો આનંદ પાછો અલગ અલગ રીતે આવે, એટલે પછી વધારે આનંદ આવે. હવે લાસ્ટ હા પછી લાસ્ટ આ જે પદ છે એ પણ આડા ચોતાલમાં છે. હા, તો એ થોડુંક ટેઢું મેળું છે. એમાં શરૂઆત એની ઉપરનું જ પદ. બરાબર, તો આડા ચોતાલમાં લેવાનું હોય તો પહેલા તાલ આડા ચોતાલ આપણે લઈશું, પણ 2 વાર એમાં લેવાનું છે. તમે ખ્યાલ આવી ગયો? બીરી સુબલ, બીરીનું પદ છે એની ઉપર જ છે. જે ઘૂમ ઘૂમ લીધું એની ઉપરનું છે. તો કેવી રીતે? સુબલ बीरी सुबल श्याम को देता, सुबल श्याम को देता, सुबल श्याम को, सुबल श्याम को देता बीरी सुबल श्याम को देता. તો પહેલી વારમાં દેખ છે આખું આવર્તન લેવાનું છે. કેવી લેવાનું છે? સુબલ શ્યામ કો દેતા, સુબલ શ્યામ કો દેતા બીરી સુબલ શ્યામ કો દેતા. તો 3 વાર આવર્તનમાં લેવાનું છે. પહેલી વારમાં શું લેવાનું છે? સુબલ શ્યામ કો દેતા. બીજી વારમાં સુબલ શ્યામ કો દેતા બીરી સુબલ શ્યામ કો દેતા. બરાબર, તો પહેલી વાર અને ત્રીજી વાર બંને સરખું લેવાનું છે, અને બીજી વારમાં જે છે એમાં દેતની સાથે બીરી લઈ લેવાનું. પછી સહેલું પાછું. શ્યામ સખા ગાલન કો બાટત, કો બાટત ઉપજાવત હતી નહીં, ઉપજાવત હતી સુબલ શ્યામ. તો આવી 2 વાર લઈ શકાય તમારે. પહેલી વારમાં હેત આખું પૂરું કરવાનું. ઉપજાવત હતી હેત, ઉપજાવત હતી હેત બીરી સુબલ શ્યામ કો દેતા. બરખા બરસતે સબ ગાવી ડરી, બરખા બરસતે સબ ગાવી ડરી.
ગાયકી સુધી કોણ લે કરી ગાયકી બરખા બરસતે સબ વીડની ગાયકી સુધી ક્યોં નહીં લે બરખા બરસતે સબ વીડની ગાયકી સુધી પ્રભુજા પ્રભુ ગીધરન બજાઈ મુરલી કરન સુચે મુરલી કરન સુચે કબીરી મુરલી કરન સુચે કબીરી સુબલ શ્યામ કો સુબલ શ્યામ તો થોડું અટપટું છે પણ 2-3 વાર ગાશો એટલે મગજમાં બેસી જશે કે શું યાદ રાખવાનું કે જે લાસ્ટ અંતરો જે છે બરાબર ઈ બીજી વાર લેવાનો ત્યારે ઉપર લેવાનો એની સાથે આગળનો શબ્દ લઈ લેવાનો એવી રીતે સુબલ શ્યામ કો દે સુબલ શ્યામ કો પછી ત્યારે દેત ઉપર લેવાનું દે તબીરી સુબલ શ્યામ કો દે એ રીતે આગળના લાઈનમાં હા ઉપજાવત અતિ હે તબીરી સુબલ શ્યામ કો એ પણ તમારે 3 વાર લેવું હોય તો તમે લઈ શકો છો હા ઉપજાવત અતિ હે ઉપજાવત અતિ હે તબીરી સુબલ શ્યામ કો દે મુરલી કરન સુચેતા મુરલી કરન સુચેતા વીરી સુબલ શ્યામ કો દે તો આટલો ફેર જે છે એ આમાં છે દ્રઢઈને ચરણ આજે હવે આપણે મલ્હારમાં ટ્રાય કરીએ પહેલા 3 તાલમાં આપણે લઈશું તો 3 તાલ એનો બાંધવો પડશે 1 2 1 2 3 દ્રઢ એના ચરણ કેવો ભરોસો દ્રઢ એના ચરણ
ક્રિયા કરીને જાસુ હોય નિવેરો. સુરનાથ હે વિવિધ આદરો, સુરનાથ હે વિવિધ આદરો, વિના મોય તો દેવો ભરોસો. રડઈના ચરણના દેવો રડઈના ચરણના દેવો ભરોસો. રડઈના ચરણના રડઈના ચરણના રડઈના ચરણના વલ્લભાધીશની જય. સાહેબ કલ્યાણ. તો હવે રિઝલ્ટ જે બધાનું છે ડિટેલમાં હમણાં આપી દઉં, પછી ગ્રુપમાં મૂકી દઈશ બધાનું, અને દરેકની અંદર વોટ્સઅપમાં પણ આપી દઈશ બધાને. આવતા વખતથી પાછો હવે હિંડોળા પછી ક્લાસ શરૂ થશે, એટલે હિંડોળા વખતે નહીં, હિંડોળા શરૂ થશે ત્યારે પરીક્ષા 1 તારીખ સુધી ચાલશે, એટલે એ ત્યારે આપણે ચાલ ક્લાસ કરશું. બરોબર? બધાને ફરીવાર એકવાર કોંગ્રેચ્યુલેશન્સ.